નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના વોર્ડ નંબર 4 માં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ નહીં થતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી જાહેર માર્ગ પર ફરી વળતા રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર। મહિલાઓએ પાલિકા કારોબારી ચેરમેન અને વોર્ડના નગરસેવકની ઓફિસ ગજવી। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલની સામેનો યુ-ટર્ન અકસ્માત ઝોન બન્યો। ગતરોજ ટ્રિપલ અકસ્માત સર્જાતા તાલુકા પોલીસ મથકના જીઆરડી જવાનનું ગંભીર ઇજાઓને પગલે મોત, અન્ય એકને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયો। ભરૂચ રેલવે સ્ટેશનની ઉનાળાની ગરમીમાં સામાન્ય કોચના મુસાફર માટે 28 દિવસથી પીરસાતો 20 રૂપિયામાં ભોજન। કિફાયતી ભોજનના પ્લેટફોર્મ 3 અને 4 પર જનરલ કોચ પાસે જ લગાવેલ કાઉન્ટર। રોજના 350 થી 400 જનરલ કોચના યાત્રીઓ લઈ રહ્યા છે આઈઆરસીટીસીના સસ્તા ભોજનનો લાભ। રોટરી ક્લબના સહયોગથી પીવાના ઠંડા પાણીની પણ નિઃશુલ્ક વ્યવસ્થા। ભરૂચ શહેરમાં વિકાસની વણઝાર વચ્ચે વોર્ડ નંબર 4 માં આવેલ અયોધ્યાનગરમાં ઉભરાતી ગટરના પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા સ્થાનિક મહિલાઓએ પાલિકા કારોબારી અધ્યક્ષની ઓફિસમાં હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો। અંતરિયાળ ગામડાઓને બાદ કરતા ભરૂચ શહેરના કેટલાક વિસ્તારમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ અયોધ્યાનગરમાં ઉભરાતી ગટરના દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા રહીશો દૂષિત પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે, પરંતુ તેની સાફ સફાઈ અને જાળવણી કરવામાં સત્તાધીશોની બેદરકારી સામે આવી છે। ત્યારે હાલ ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગટરના દૂષિત પાણીને પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। તેવામાં સ્થાનિકોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા તેઓએ પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે નારા બોલાવી લોકસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી અને રોષે ભરાયેલ મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા કારોબારી ચેરમેન અને સ્થાનિક નગરસેવક હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસમાં હલ્લાબોલ કરી પાલિકા ગજવી વિરોધ નોંધાવ્યો હતો। આ બધા વોર્ડ નંબર 4 અને અયોધ્યાનગરમાં રહીએ છીએ। હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે। અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા, સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે। હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં। અમારે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે। વરસાદનું પાણી તો આવતું જ હતું, પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે। અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા। હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમે દંડ ભરે છે, બરાબર? તો પછી આ શું છે? આ અમે કઈ ઝુંપડપટ્ટીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે। લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ પણ હોય તે ફટાફટ ભરી દઈએ છીએ। તો પછી આ છોકરાઓને શું થાય છે? આ વેકેશન પડશે, આ સિનિયર સિટીઝનનું શું કરવાનું પછી? અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે। અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ વર્ષા હોટલની સામેના યુ-ટર્ન નજીક ટ્રિપલ માર્ગ અકસ્માતમાં તાલુકા પોલીસ મથકના 2 જીઆરડી જવાન પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું। મૂળ દેદિયાપાડા અને હાલ અંકલેશ્વરના સારંગપુરની મારુતિધામ 2 સોસાયટીમાં રહેતા મણિલાલ બચ્ચુ વસાવાના પુત્ર મહેશ વસાવા છેલ્લા 2 વર્ષથી તાલુકા પોલીસ મથકે જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે। જેઓ ગતરોજ હનુમાન જયંતિ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના પુનગામ સ્થિત લાખા હનુમાન મંદિરે બંદોબસ્તમાં સહકર્મી રાજકુમાર અશોક ઝા સાથે તેની બાઇક નંબર GJDQ8336 લઈ ગયા હતા। જેઓ રાતે પરત બાઇક ઉપર ઘરે જવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ વર્ષા હોટલની સામેના યુ-ટર્ન નજીક ટર્ન લેવા ઊભા હતા। તે વેળા ત્યાં અન્ય હાઈવે ટ્રક ચાલક પણ પોતાની ટ્રક લઈ ઉભેલો હતો। તે સમયે નંબર પ્લેટ વિનાની ટાટા કંપનીની ટ્રકનો ચાલક ભરૂચ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવ્યો હતો અને યુ-ટર્ન પાસે ઉભેલ ટ્રકના ડ્રાઈવર સાઈડ ટક્કર માર્યા બાદ ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઇક સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં જીઆરડી જવાન મહેશ વસાવાને સારવાર મળી તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું।
જ્યારે અન્ય જીઆરડી જવાનને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉનાળાની આકરી ગરમીમાં ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા સામાન્ય યાત્રીઓ માટે ભરૂચ રેલવે સ્ટેશને કોચની સામે જ ₹20 ભોજનની વ્યવસ્થા રેલવે દ્વારા ઉપલબ્ધ કરાઈ છે. આકરી ગરમીમાં પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય બીજા વર્ગના કોચની નજીકના પ્લેટફોર્મ પર સસ્તું ભોજન અને પેકેજ પીવાના પાણીની સુવિધા શરૂ કરાઈ છે. ભરૂચ રેલવે સ્ટેશન પર 27 માર્ચથી ભોજન IRCTCની રિફ્રેશમેન્ટ રૂમ્સ અને જન આહારમાંથી સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ભરૂચ રેલવે સ્ટેશન અધિક્ષક SV પિલ્લઈ અને CMI શુક્લાજીએ માહિતી આપી હતી કે આ કાઉન્ટર્સ પ્લેટફોર્મ 2 અને 3 તેમજ 4 તેમજ 5 વડે જનરલ કોચના સ્થાન સાથે સંરેખિત કરાયો છે. રોજ બંને કાઉન્ટર પરથી ₹20 ઇકોનોમી મીલમાં 7 પૂરી, ડ્રાય આલુ વેજ અને અથાણાના 350 થી 400 પેકેજનું વેચાણ થઈ રહ્યું છે. સાથે જ પેકેજ પીવાના પાણીનો સીલબંધ બોટલ પણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે. સ્ટેશનના છેડે સામાન્ય મુસાફરો માટે ગરમીમાં રોટરી ક્લબના સહયોગથી પીવાના ઠંડા પાણીના જગ પણ નિઃશુલ્ક મૂકવામાં આવી રહ્યા છે. ભરૂચ તાલુકાના હલદરવા ગામની પરિણીતાને દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપનાર સાસરિયા વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ભરૂચ તાલુકાના હલદરવા ગામના રામજી મંદિર પાસે રહેતી મનોરમાબેન પટેલના લગ્ન વર્ષ 2019માં મેરેજ બ્યુરો આણંદ મારફતે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના યોગી સીડ્સ એન્ડ એગ્રો સેન્ટર સંજાણ ખાતે રહેતો પ્રતિક જગદીશ પટેલ સાથે થયા હતા. પતિ શરૂઆતમાં સારું રાખતા હતા. પરિણીતાને લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનું સુખ મળ્યું છે. જે બાદ સાસુ સસરા દ્વારા પતિને ચઢામણી કરતા પતિ દ્વારા પરિણીતાને અપશબ્દો ઉચ્ચારી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને પિયરમાં નહીં જવા દઈ તને નવું ઘર બનાવી આપીશ કહી માનસિક ત્રાસ આપી 50 લાખના દહેજની માંગ કરી હતી. અને ગત તારીખ 30/12/2023ના રોજ મનોરમાબેન પટેલના બહેન લંડનથી વતન આવતા પતિ સસરા પરિણીતાને પિયર મૂકી ગયા હતા અને તેણીની માતાને 10 લાખ મોકલી આપજો કહી દહેજની માંગણી કરી હતી. પરિણીતાએ માનસિક ત્રાસ આપી દહેજની માંગ કરતા પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચની જયંબી સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય માટે સેમિનાર યોજાયો હતો. ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય માટે શાળાના બાળકોમાં અવેરનેસ લાવવાના હેતુથી ભરૂચની જયંબી સ્કૂલ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં લૂ લાગવા તેમજ તબિયત બગડવાના બનાવો કેવી રીતે અટકાવી શકાય તે માટે જયંબી સ્કૂલ ખાતે હિટ ધી બીટના નામે વિદ્યાર્થીઓને ગરમીના દિવસોમાં જરૂરી સાવચેતી તેમજ તેનાથી બચવા અંગે જાણીતા તબીબ ડોક્ટર ચેતન મોરથાના અને ડોક્ટર પ્રિયંકા મોરથાનાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોકસી અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં હીટ સ્ટ્રોક રિલેટેડ ઇલનેસના અવેરનેસ માટે સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટેનું એક સેશન રાખ્યું છે. એ બદલ મેનેજમેન્ટનો આભારી છું. એક્સ્ટ્રીમ હીટ કન્ડિશનમાં સ્ટુડન્ટ્સ વધારે એક્સપોઝ થવાના ચાન્સ હોય છે. જેમ કે એમને સ્કૂલ આવવાનો ટાઈમ અર્લી મોર્નિંગ હોય છે અને ઘરે પહોંચવાનો ટાઈમ લેટ આફ્ટરનૂન હોય છે. સો ત્યારે પીક ટેમ્પરેચર હોય છે. સો સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ એના રિલેટેડ અમે આજે અવેરનેસ સેશન કન્ડક્ટ કરીએ છીએ. સ્પેશિયલી ફ્લુઇડ ઇન્ટેક પર ધ્યાન રાખવું જોઈએ. કોટનના કપડાં પહેરવા જોઈએ. ડાયરેક્ટ સનલાઇટ એક્સપોઝર જ્યાં સુધી બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ અને ભૂખ્યા નહીં રહેવું જોઈએ. પૌષ્ટિક આહાર લેતા રહેવું જોઈએ. એ સ્ટુડન્ટ, વડીલો અને ડાયરેક્ટ સનલાઇટમાં કામ કરતા બધા વર્કરોએ ધ્યાન રાખવા જેવી બાબતો છે. અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ ભરૂચ દ્વારા ગતરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આરતી, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ હનુમાન દાદા જન્મોત્સવ નિમિત્તે ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર ખાતે યુવા શક્તિ મંડળના પ્રમુખ મયુર મોદી, ઉપપ્રમુખ પાર્થિવ રાણા અને મંત્રી ભાવિન જાદવ દ્વારા આરતી, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ધાર્મિક કાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સંકલિત શિક્ષણ અંગેનો પરિસંવાદ યોજાયો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલય દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સંકલિત શિક્ષણ અંગેનો પરિસંવાદ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પરિસંવાદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં સેન્ટર ઓફ એક્સેલન્સ હેડ સેક્રેટરી અજમેરના સંજીવ શ્રીવાસ્તવ અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અશોક પંચવાણી, શાળાના આચાર્ય અંશુ તિવારી અને આમંત્રિતો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સંકલિત શિક્ષણના
સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં શરૂઆત કરવા માટે ગટ્ટુ વિદ્યાલયમાં આજે આવવાનું થયું છે અને મને જાણીને ખૂબ આનંદ થાય છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પણ હવે સંકલિત શિક્ષણમાં રસ લેતા થયા છે અને એવા બાળકો જે બાળકો નોર્મલ બાળકોની સાથે રહી અને ભણવાનું ડિઝર્વ કરે છે એવા બાળકોને પોતાની સ્કૂલોમાં ઇન્વાઇટ કરવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપવા માટે આજે કાર્યક્રમ યોજાયો છે ગટ્ટુ વિદ્યાલય દ્વારા. એ ખૂબ જ સરાહનીય છે અને શાળાના સમગ્ર પરિવારને હું આના માટે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. અંકલેશ્વરના નોગામમાં ગામ સ્થિત રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જ્યારે રાતે યોજાયેલ એક લોક દાયરામાં ગાયક બિરજુ બારોટી ભજનોની રમઝટ બોલાવી હતી. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામના નાગાતીર્થ સ્થિત રોકડિયા હનુમાન મંદિરે ગતરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભાવિક ભક્તોએ ઉમટી પડી હનુમાન દાદાના દર્શન કર્યા હતા, જ્યારે સાંજે મહાપ્રસાદી બાદ ભવ્ય લોક દાયરો યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ ગાયક બિરજુ બારોટ અને જિગીશાબેન સુરતી અને તેઓના વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમનો ગંગાદાસ મહારાજ અને સંતો તેમજ હનુમાન ભક્તોએ લાભ લીધો હતો. નવગામાને આંગણે આવા રોકડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવું સરસ મજાનું ભવ્યાતિ ભવ્ય મંદિરના દર્શન થયા, ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન થયા અને સંતવાણીમાં બધાનો ખૂબ ને ખૂબ પ્રેમ મળ્યો અને રામકુંડથી અમારે ગંગાદાસ બાપુ પધાર્યા એટલે એમનો પણ ખૂબ આશીર્વાદ મળ્યા. એમને આશ્રમે જાય એટલે આપણે દીકરા જેમ રાખે એટલે આ નાગા ધામનો આપણે ખૂબ અવસર મળ્યો આજે સંતવાણી અને ડાયરાનો અને બધાને ખૂબ આનંદ આવ્યો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ઘંટી ફળિયામાં દિવાલની અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નીપજતા પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ યુપી અને હાલ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોડીચકલા ફળિયામાં રહેતો 34 વર્ષીય સંદીપ હીરાલાલ ચોરસિયા ગતરોજ સાંજના સમયે ગામના ઘંટી ફળિયામાં દિવાલને અડીને સૂઈ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ પાનોલી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને યુવાનને જગારી જોતા તે નહીં ઉઠતા પોલીસે ડોક્ટરને બોલાવ્યા હતા અને તબીબે તેની તપાસ કરતા તે મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામના ખાટા ફળિયામાં હનુમાન જયંતિ વેદાંત જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંગળવારના રોજ વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામના ખાટા ફળિયામાં હનુમાન જયંતિ વેદાંત જન્મોત્સવ સંત મુક્તિરામ મહારાજના કંઠી ઉપદેશ દિન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સદગુરુ સતારદાસજી બાપુની ઉપસ્થિતિમાં ધ્વજા પૂજન, હવન સંધ્યા આરતી તેમજ મહાભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનો સંત મુક્તિરામ ગુરુ સતારદાસ બાપુ, આરતીબેન મુક્તિરામ મહારાજ અને ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર ભરૂચ જૂના હાઈવે ઉપર 4 વ્હીલ ગાડી આગળ પશુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર 4 વ્હીલ ગાડી નંબર GJ16 DC 7865 લઈ ચાલક ભરૂચ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન RMPS સામે અચાનક 4 વ્હીલ ગાડીની આગળ પશુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કારની આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માત અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ભરૂચ પેરોલ પોલીસે ફેમિલી કોર્ટ ભરૂચના ભરણ પોષણના કેસમાં સંડોવાયેલ આરોપીને પકડી સબ જેલ ખાતે મોકલી આપ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પેરોલ ફરલો જમ્પ કરી ફરાર થયેલા આરોપી અને નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચનાને આધારે પેરોલ ફરલો સ્કોડના PSI DA તુવરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે ફેમિલી કોર્ટ ભરૂચમાં ભરણ પોષણનો કેસમાં સંડોવાયેલ આરોપી ભરૂચ તાલુકાના શુક્રતીર્થ ગામે ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શુક્રતીર્થ ગામના ઓડ ફળિયામાં રહેતો ગિરીશ ઉર્ફે ખાપી રવજી વસાવાને ઝડપી પાડી તેને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। ભરૂચના વોર્ડ નંબર 4 માં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ નહીં થતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી જાહેર માર્ગ પર ફરી વળતા રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર। મહિલાઓએ પાલિકા કારોબારી ચેરમેન અને વોર્ડના નગરસેવકની ઓફિસ ગજવી। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલની સામેનો યુ-ટર્ન અકસ્માત ઝોન બન્યો। ગતરોજ ટ્રિપલ અકસ્માત સર્જાતા તાલુકા પોલીસ મથકના જીઆરડી જવાનનું ગંભીર ઇજાઓને પગલે મોત, અન્ય એકને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયો। ભરૂચ રેલવે સ્ટેશને ઉનાળાની ગરમીમાં સામાન્ય કોચના મુસાફર માટે 28 દિવસથી પીરસાતો 20 રૂપિયામાં ભોજન। કિફાયતી ભોજનના પ્લેટફોર્મ 3 અને 4 પર જનરલ કોચ પાસે જ લગાવેલ કાઉન્ટર। રોજના 350 થી 400 જનરલ કોચના યાત્રીઓ લઈ રહ્યા છે IRCTCના સસ્તા ભોજનનો લાભ। રોટરી ક્લબના સહયોગથી પીવાના ઠંડા પાણીની પણ નિઃશુલ્ક વ્યવસ્થા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।